તો હાય મિત્રો, કેમ છો બધા? જય અંબે, જય શ્રી કૃષ્ણ. તો આજે ઇન્ડિયાના વેસ્ટ ઇન્ડિઝની મેચ છે. તો દરેક ગુજરાતીઓને, દરેક ભારતીયોને મારી એવી નમ્ર વિનંતી છે કે આપણે આપણા ઈષ્ટદેવનો પ્રાર્થના કરીએ કે આપણો ઇન્ડિયન ટીમના અંદર આજે દરેક ખેલાડી ફોર્મમાં રહે અને સારું એવું પ્રદર્શન કરે, આપણે વેસ્ટ ઇન્ડિઝને હરાવીએ અને સેમિફાઇનલમાં પ્રવેશ કરીએ. એના માટે દરેક, ચાહે ગુજરાતી હોય, મરાઠી હોય કે કોઈ બી જ્ઞાતિના હોય, તો એમને હું વિનંતી કરું છું કે પોતાના હરેક ઈષ્ટદેવને પ્રાર્થના કરો અને આપણે જે ઇન્ડિયન ખેલાડીઓ છે એમને સારું એવું પ્રદર્શન કરીને આપણે વેસ્ટ ઇન્ડિઝને હરાવીએ અને સેમિફાઇનલમાં આપણે પ્રવેશ કરીએ. તો જે લોકો આપણી ટીકા કરી રહ્યા છે, જે દેશો, એ દેશોના મોઢા બંધ થઈ જાય અને સુપર પાવર તરીકે જે ઇન્ડિયાનું નામ છે ક્રિકેટના અંદર, એ સુપર પાવર તરીકે જ રહે એવી મારી ઈચ્છા છે અને દરેક ભારતીયની એવી ઈચ્છા હોય, બરાબર. તો દરેક લોકો પોતાના ઈષ્ટદેવનો પ્રાર્થના કરો અને આપણે બધા હળીમળીને સપોર્ટ કરીએ આપણી ટીમનો અને ઇન્ડિયા વિન થાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.